ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં રહેતા વૃદ્ધા પાસેથી તેમનો ફોન કોલ કરવાના બહાને મેળવીને પેટીએમ એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમના બેંક એકાઉન્ટમાંથી ₹17.60 લાખની રકમ અન્ય બેંક ખાતામાં ટ્રાન્સફર કરી લેવામાં આવી હતી. વેરાવળની હરસિદ્ધિ સોસાયટીમાં રહેતા વિજય મોકરિયાને પૈસાની જરૂર હોય, જેથી તેઓએ નિવૃત્ત રેલવે કર્મચારી એવા તેમના માતા કાંતાબેનને સાથે લઈ એસબીઆઈ બેંક ખાતે તેમના ખાતામાંથી 1 લાખની રકમ ઉપાડવા ગયા હતા. જ્યાં સ્લીપ ભરીને આપતા બેંકના કેશિયરે ખાતામાં માત્ર ₹51,409 જ હોવાનું જણાવતા તેમણે 50,000 ઉપાડી લીધા હતા. તેથી તેમણે માતાના બેંક એકાઉન્ટનું છેલ્લા 1 વર્ષનું સ્ટેટમેન્ટ કઢાવવા માતાના મોબાઈલ નંબરના યુપીઆઈથી અલગ અલગ બેંક ખાતામાં ₹17.60 લાખની રકમ ટ્રાન્સફર કરાઈ હોવાનું ખુલ્યું હતું. આ અંગે માતા કાંતાબેનને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે પડોશમાં રહેતા સચિન રસિકભાઈ પટેલ તથા કૃણાલ વાઘેલા તેમની પાસેથી તેમનો મોબાઈલ અવારનવાર કોલ કરવા માટે લઈ જતા હતા. બંનેએ કાંતાબેનની જાણ બહાર મોબાઈલમાં પેટીએમ એપ્લિકેશન ડાઉનલોડ કરી મોબાઈલ દ્વારા તેમના ખાતામાંથી કટકે કટકે ₹17.60 લાખની રકમ અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરી હતી. આ અંગે સચિન પટેલને પૂછવામાં આવતા તેને આ રકમ ટ્રાન્સફર કરી હોવાની કબૂલાત કરી હતી. જોકે બંને ભેજા બાજુ સામે ₹17.60 લાખની ઠગાઈ કર્યાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ સાથે જ બંને ઠગબાજોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એકાઉન્ટ સાથે લિંક કરી અને વખતો વખત એમાંથી એમણે પૈસા અન્ય વ્યક્તિઓના ખાતામાં ટ્રાન્સફર કરેલા છે. મોબાઈલ તેમનો પોતાના હાથમાં હોય તેથી ઓટીપી પણ સરળતાથી મેળવી લેતા હતા. આમ કરીને એમણે અંદાજે 17,60,000 જેવી મોટી રકમ એમણે અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી એમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી છે. એ બાબતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે ગુનાની તપાસ હાલ વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ ચલાવી રહ્યા છે. જે ગુનાના કામે હાલ આરોપીને રાઉન્ડ અપ કર્યા છે, એની પૂછપરછ ચાલુ છે.